માય ડિયર સ્ટુડન્ટ્સ, નમસ્કાર. વેક્ટર એલ્જિબ્રાના છઠ્ઠા લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં આપણે ડોટ પ્રોડક્ટ અને તેના ગુણધર્મની ચર્ચા કરી. આ લેક્ચરમાં આપણે ક્રોસ પ્રોડક્ટ અને તેના ગુણધર્મની ચર્ચા કરવી છે. પરંતુ ક્રોસ પ્રોડક્ટ અને તેના ગુણધર્મની ચર્ચા કરીએ એ પહેલા અહીંયા બે અસમતાની આપણે ચર્ચા કરવી છે. અને તે અસમતા છે કોશિટ-શ્વાર્ટ્ઝની અસમતા અને ત્રિકોણીય અસમતા. તો પહેલા કોશિટ-શ્વાર્ટ્ઝની અસમતા. સદિશો a અને b માટે માનાંક સદિશ a ડોટ b લેસ ધેન ઇક્વલ ટુ માનાંક a ઇન્ટુ માનાંક b થાય. એટલે કે બે સદિશોના ડોટ પ્રોડક્ટનો માનાંક એ બંને સદિશના માનાંકના ગુણાકાર કરતા નાનો અથવા સરખો થાય. આને કોશિટ-શ્વાર્ટ્ઝની અસમતા કહીએ છીએ. હવે તેમાં સદિશ a અથવા સદિશ b અથવા બંને સદિશ જો શૂન્ય સદિશ હોય તો આ કોશિટ-શ્વાર્ટ્ઝની અસમતામાં ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી મળે. એટલે કે સમતા મળે, બરાબર. એ જ રીતે સદિશ a અને સદિશ b શૂન્યતર સદિશ હોય પરંતુ સદિશ a અને સદિશ b ની દિશા સમાન હોય અથવા પરસ્પર વિરુદ્ધ હોય તો પણ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી મળે. એટલે કે સમતા મળે. એટલે ટૂંકમાં સદિશ a અને સદિશ b શૂન્યતર સદિશ હોય અને સાથે તે સમરેખ સદિશ હોય તો કોશિટ-શ્વાર્ટ્ઝની અસમતામાં ડાબી બાજુ જમણી બાજુની કિંમત સરખી મળે. પરંતુ સદિશ a અને સદિશ b ની દિશા ભિન્ન હોય તો ડાબી બાજુની કિંમત જમણી બાજુની કિંમત કરતાં નાની મળે. એટલે કે કોશિટ-શ્વાર્ટ્ઝની અસમતામાં લેસ ધેન મળે. તો આ થઈ કોશિટ-શ્વાર્ટ્ઝની અસમતા અને તેને લગતો એક્ઝામ્પલ તમે ટેક્સ્ટ બુકમાં ભણ્યા છો. ત્યાર પછી બીજી એક અસમતા છે ત્રિકોણીય અસમતા. આપને ખબર છે કે ત્રિકોણીય અસમતા કુલ 3 પ્રકારની છે. વાસ્તવિક સંખ્યાઓ માટે ત્રિકોણીય અસમતા, જે આપણે ભૂતકાળમાં ભણ્યા છીએ. એ જ રીતે સંકર સંખ્યાઓ માટે ત્રિકોણીય અસમતા, એ પણ આપણે આગળ ભણી ગયા છીએ. અને અહીંયા સદિશો માટેની ત્રિકોણીય અસમતા છે. તો સદિશ a અને સદિશ b હોય તો માનાંક સદિશ a પ્લસ b લેસ ધેન ઇક્વલ ટુ માનાંક સદિશ a પ્લસ માનાંક સદિશ b થાય. એટલે કે બે સદિશોના સરવાળાનો માનાંક એ તે બંને સદિશના માનાંકના સરવાળા કરતા નાનો અથવા સરખો મળે. આને આપણે સદિશો માટેની ત્રિકોણીય અસમતા કહીએ છીએ. હવે તેમાં જો સદિશ a અથવા સદિશ b અથવા બંને સદિશ શૂન્ય સદિશ હોય તો આ ત્રિકોણીય અસમતામાં ડાબી બાજુ જમણી બાજુની કિંમત સરખી થાય. એટલે કે સમતા મળે. એટલે કે વચ્ચે બરાબર મળે. એ જ રીતે સદિશ a અને સદિશ b શૂન્યતર સદિશ હોય પરંતુ આ બંને સદિશોની દિશા સમાન હોય તો પણ ત્રિકોણીય અસમતામાં ડાબી બાજુ જમણી બાજુની કિંમત સરખી મળે. એટલે કે સમતા મળે, એટલે કે બરાબર મળે. પરંતુ શૂન્યતર સદિશ a અને b ની દિશા પરસ્પર વિરુદ્ધ અથવા ભિન્ન હોય તો ત્રિકોણીય અસમતામાં ડાબી બાજુની કિંમત જમણી બાજુની કિંમત કરતાં નાની મળે. એટલે કે અસમતા મળે, એટલે કે લેસ ધેન મળે. તો આ થઈ ત્રિકોણીય અસમતાની વાત. હવે ત્યાર પછી બે સદિશોનું બહિર્ગુણન. પહેલા આપણે આગળના લેક્ચરમાં બે સદિશોનું અંતઃગુણન ભણ્યા છીએ. અને અંતઃગુણનના જુદા જુદા 3 નામ છે. એક અંતઃગુણન પોતે, એનું મૂળ નામ છે. પછી બીજું નામ છે ડોટ પ્રોડક્ટ અને ત્રીજું નામ છે અદિશ ગુણાકાર. અદિશ વડે ગુણાકાર નહીં, અદિશ ગુણાકાર. એટલે કે બે સદિશોનો અદિશ ગુણાકાર. અહીંયા આપણે વાત કરીશું બે સદિશોનું બહિર્ગુણન. તો સદિશ a અને સદિશ b આપને આપ્યા છે. એટલે કે સદિશ a અને સદિશ b શૂન્યતર સદિશ છે. તો આ બંને સદિશોનું બહિર્ગુણન આ રીતે વ્યાખ્યાયિત છે, જે તમે ભણ્યા છો. એટલે કે સદિશ a ક્રોસ b ઇક્વલ મોડ ઇન્ટુ વેક્ટર a ઇન્ટુ મોડ વેક્ટર b ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ n કેરેટ. ફરીથી બોલું
સદિશ એ ક્રોસ બી ઇક્વલ માનાંક સદિશ એ ઇન્ટુ માનાંક સદિશ બી ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ ઇન્ટુ એટલે સાદો ગુણાકાર. તો આની મદદથી વ્યાખ્યાયિત થાય છે. એટલે કે આના વડે બે સદિશોનું બહિર્ગુણન વ્યાખ્યાયિત છે. એમાં થીટા બે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો દર્શાવે છે અને તે થીટા બિલોંગ્સ ટુ સૌવૃત્ત અંતરાલ 0 પાઈ છે. અને એ વ્યાખ્યામાં એન કેરેટ એ સદિશ એ અને સદિશ બી ને લંબ હોય તેવો એકમ સદિશ દર્શાવે છે. તો આ રીતે આપણે બે સદિશોનું બહિર્ગુણન વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે એ વ્યાખ્યામાં સદિશ એ ક્રોસ સદિશ બી છે. એટલે કે એ બહિર્ગુણનનો સંકેત ક્રોસ છે. એટલે કે બે સદિશ વચ્ચે નિશાની ક્રોસ છે. તેથી સંકેત પ્રમાણે આ બહિર્ગુણનને બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ કહે છે. અને નંબર 3, આ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ સામે સદિશ દર્શાવે છે. શા માટે? તો કે સદિશનું માન એટલે અદિશ, સદિશનું માન એટલે અદિશ, સાઇન થીટાની કિંમત અદિશ, અદિશ એટલે વાસ્તવિક સંખ્યા, પરંતુ એન કેરેટ એ એકમ સદિશ દર્શાવે. અને કોઈ પણ સદિશ સાથે અદિશનો સાદો ગુણાકાર એટલે સદિશ. તેથી આપણે કહી શકીએ સદિશ એ અને બી નો ક્રોસ પ્રોડક્ટ એનું પરિણામ સદિશ મળે છે. તેથી આ ગુણાકારને સદિશ ગુણાકાર પણ કહેવાય છે. એટલે કે એનું મૂળ નામ છે બહિર્ગુણન અને સંકેતમાં ક્રોસ છે, તેથી ક્રોસ પ્રોડક્ટ. અને આ ક્રોસ પ્રોડક્ટનું પરિણામ સદિશ મળે છે, એટલે તેને સદિશ ગુણાકાર પણ કહે છે. તો ટૂંકમાં બે સદિશોનું બહિર્ગુણન અથવા બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ અથવા બે સદિશોનો સદિશ ગુણાકાર આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે તેના કેટલાક ગુણધર્મો, એ વ્યાખ્યા તમે આપણે ટેક્સ્ટ બુકમાં ભણ્યા છો જ. એના કેટલાક ગુણધર્મો. સદિશ એના ઘટકો ધારો કે a1 a2 a3 છે. સદિશ બી ના ઘટકો ધારો કે b1 b2 b3 છે. તો સદિશ એનો બી સાથેનો ક્રોસ પ્રોડક્ટ આપણે આની મદદથી મેળવી શકીએ છીએ. આ ત્રિહાર નિશ્ચાયકની પહેલી હાર એ i કેરેટ j કેરેટ k કેરેટ મૂકવાના. બીજી હારમાં a1 a2 a3 અને ત્રીજી હારના ઘટકો b1 b2 b3. એટલે કે ત્રિહાર નિશ્ચાયકની પહેલી હાર i j k કેરેટ, બીજી હારના ઘટકો પહેલા સદિશના સભ્યો, ત્રીજી હારના ઘટકો એટલે બીજા સદિશના સભ્યો. તો આ ત્રિહાર નિશ્ચાયકનું જે મૂલ્ય મળે એ આપણે સદિશ સ્વરૂપે મળશે અને તે એ ક્રોસ બી ની કિંમત દર્શાવશે, જેની મદદથી આપણે પ્રશ્નો અથવા એક્ઝામ્પલ ગણી શકીએ. આગળ બીજો ગુણધર્મ, સદિશ એ અને સદિશ બી નો ક્રોસ પ્રોડક્ટ એ R3 નો સદિશ દર્શાવશે. કેમ કે સદિશ એ અને સદિશ બી R3 ના સદિશ હોય તો તેમનો ક્રોસ પ્રોડક્ટ પણ R3 નો સદિશ થશે. ત્રીજો ગુણધર્મ, સદિશ એ અથવા સદિશ બી અથવા બંને સદિશ શૂન્ય સદિશ હોય તો તેમનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. એટલે કે a ક્રોસ બી ઇક્વલ શૂન્ય સદિશ દર્શાવશે, પરંતુ તેનું પ્રતીપ સત્ય નથી. એટલે કે સદિશ એ અથવા સદિશ બી અથવા બંને સદિશ શૂન્ય સદિશ હોય તો તેમનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. પરંતુ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ હોય તો હંમેશા સદિશ એ અથવા સદિશ બી અથવા બંને સદિશ શૂન્ય સદિશ હોય જ તેવું જરૂરી નથી. એની ચર્ચા આપણે પછી કરશું. તો ટૂંકમાં સદિશ એ અથવા સદિશ બી અથવા બંને સદિશ શૂન્ય સદિશ તો તેમનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થશે. એના પછી બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા ઇક્વલ π/2 હોય તો વ્યાખ્યાની મદદથી સદિશ એ ક્રોસ બી ઇક્વલ માનાંક સદિશ એ ઇન્ટુ માનાંક સદિશ બી ઇન્ટુ 1 ઇન્ટુ n કેરેટ થશે. તેથી a ક્રોસ બી નો માનાંક, તો માનાંક a ક્રોસ બી બરાબર માનાંક સદિશ એ માનાંક સદિશ બી, આની કિંમત તો 1 છે કેમ કે sin π/2 ની કિંમત 1, અને એકમ સદિશનો માનાંક 1 થશે. તેથી આપણે આ મળશે, ખાસ યાદ રાખીએ. તેથી માનાંક સદિશ એ ક્રોસ બી
બરાબર માનાંક a ઇન્ટુ માનાંક સદિશ b બને, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 2 છે. જો થીટા ઇક્વલ 0 અથવા પાઈ હોય, એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો શૂન્ય અથવા પાઈ હોય, તો વ્યાખ્યામાં થીટાના સ્થાને 0 મૂકો, sin 0 ની કિંમત 0, પાઈ મૂકો, sin પાઈ ની કિંમત 0, એટલે જમણી બાજુ શૂન્ય સદિશ આપણને મળશે. એટલે કે a ક્રોસ b બરાબર શૂન્ય થશે, શૂન્ય સદિશ થશે. એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો 0 અથવા પાઈ હોય, એટલે કે આપેલા સદિશોની દિશા સમાન હોય અથવા પરસ્પર વિરુદ્ધ હોય, ત્યારે સદિશ a ક્રોસ b ઇક્વલ શૂન્ય સદિશ થશે. આ પણ ખાસ યાદ રાખીએ. અને એના પછીનો પાંચમો ગુણધર્મ, કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ક્રોસ પ્રોડક્ટ હંમેશા શૂન્ય સદિશ દર્શાવે. ફરીથી બોલું, આનો બહુ ઉપયોગ આપણે કરીશું. કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ક્રોસ પ્રોડક્ટ હંમેશા શૂન્ય સદિશ થાય. ડોટ પ્રોડક્ટમાં શું બનતું હતું? કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ એ આપેલ સદિશના માનનો વર્ગ થતો હતો. અહીંયા શૂન્ય સદિશ થાય. એના પછી અથવા એનો ઉપયોગ કરી શકાય એવો છઠ્ઠો ગુણધર્મ, આઈ કેરેટનો આઈ કેરેટ સાથેનો ક્રોસ પ્રોડક્ટ, જે કેરેટનો જે કેરેટ સાથેનો ક્રોસ પ્રોડક્ટ, કે કેરેટનો કે કેરેટ સાથેનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. એ જ રીતે આઈ કેરેટનો જે કેરેટ સાથેનો ક્રોસ પ્રોડક્ટ બરાબર કે કેરેટ બને. એ જ રીતે જે કેરેટનો કે કેરેટ સાથેનો ક્રોસ પ્રોડક્ટ બરાબર આઈ કેરેટ બને. એ જ રીતે કે કેરેટનો આઈ કેરેટ સાથેનો ક્રોસ પ્રોડક્ટ જે કેરેટ થાય. એ આપણે અહીંયા ત્રણેય લખ્યા છે. એવી જ રીતે આઠમો ગુણધર્મ, ક્રોસ પ્રોડક્ટ માટે ક્રમનો નિયમ સત્ય નથી. એટલે કે ક્રોસ પ્રોડક્ટમાં સદિશોનો ક્રમ ફેરવીએ એટલે વિરોધી સદિશ મળે છે. તો a ક્રોસ b બરાબર માઇનસ b ક્રોસ a થાય. ક્રમના નિયમનું પાલન થતું નથી. એના પછી નવમો ગુણધર્મ, ધારો કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય, તો વ્યાખ્યાની મદદથી આપને આવું મળશે, sin થીટા બરાબર માનાંક a ક્રોસ b છેદમાં માનાંક a ઇન્ટુ માનાંક sin થીટા થશે. આ ખાસ યાદ રાખીએ. બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો sin થીટાની કિંમત એ સદિશોની એ બહિર્ગુણનની વ્યાખ્યા ઉપરથી આપને આ મળશે. તો યાદ રાખીએ, sin થીટા ઇક્વલ માનાંક સદિશ a ક્રોસ b છેદમાં માનાંક સદિશ a ઇન્ટુ માનાંક સદિશ b. અને પેલાની જેમ જ રાખવું હોય તો આમ બનશે, માનાંક a ક્રોસ b બરાબર માનાંક a ઇન્ટુ માનાંક b ઇન્ટુ sin થીટા થશે. ડોટ પ્રોડક્ટમાં શું થતું હતું યાદ કરીએ, સદિશ a ડોટ b ઇક્વલ માનાંક સદિશ a ઇન્ટુ માનાંક સદિશ b ઇન્ટુ કોસ થીટા આવતું હતું. ઇન્ટુ એટલે સાદો ગુણાકાર. અહીંયા ક્રોસ પ્રોડક્ટમાં માનાંક લેવો પડે, એટલે કે માનાંક a ક્રોસ b બરાબર માનાંક સદિશ a ઇન્ટુ માનાંક સદિશ b ઇન્ટુ sin થીટા થશે. આ પણ ખાસ યાદ રાખીએ. એના પછી ક્રોસ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણનો નિયમ સત્ય છે. a ક્રોસ બ્રેકેટમાં b પ્લસ c બરાબર a ક્રોસ b પ્લસ a ક્રોસ c. એટલે કે વિભાજન વિસ્તરણનો નિયમ વાસ્તવિક સંખ્યા માટે જે બને એ જ ક્રોસ પ્રોડક્ટ માટે બને. તો ટૂંકમાં ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણના નિયમો સત્ય છે. એના પછીની વાત, a ક્રોસ b એ સદિશ a અને સદિશ b બંનેને લંબ હોય તેવો સદિશ છે, જે તમને ખબર છે. યાદ કરો, જમણા હાથનો નિયમ, અંગૂઠાનો નિયમ અથવા સ્ક્રૂનો નિયમ. અહીંયા જો આપણે નાનકડી આકૃતિ દોરી છે. આ સદિશ a દર્શાવે છે, આ સદિશ b દર્શાવે છે. હવે તમે આ જમણા હાથને, જે આ જમણો હાથ છે, એને a થી b તરફની દિશામાં આંગળીઓનું પરિભ્રમણ કરો તો અંગૂઠાની જે દિશા મળે તે a ક્રોસ b ની દિશા દર્શાવશે. તો ટૂંકમાં સદિશ a અને સદિશ b છે, એ આ જમણા હાથને a થી b તરફની દિશામાં આંગળીઓનું કોણાવર્તન કરો તો અંગૂઠાની જે દિશા મળે એ દિશાનો સદિશ a ક્રોસ b થશે.
તો એની વિરુદ્ધ દિશાનો સદિશ -a ક્રોસ b બને. તેથી આપણે કહી શકીએ a ક્રોસ b આપેલા બંને સદિશને લંબ હોય તેવો સદિશ દર્શાવે. અને એ જ રીતે -a ક્રોસ b પણ આપેલા બંને સદિશને લંબ હોય તેવો સદિશ દર્શાવે. તેથી આપણે કહી શકીએ a ક્રોસ b એ સદિશ a ને લંબ છે અને સાથે a ક્રોસ b એ સદિશ b ને પણ લંબ છે. તેથી કહી શકાય સદિશ a અને સદિશ b બંનેને લંબ હોય તેવા સદિશો +or - a ક્રોસ b થશે. ફરીથી બોલું, સદિશ a અને સદિશ b બંનેને લંબ હોય તેવો સદિશ એટલે +or - a ક્રોસ b થશે. આનો આપણે આગળ ઉપયોગી કરવાના છીએ ટેક્સ્ટ બુકમાં. આના જેવું એક એક્ઝામ્પલ છે. હવે તમને એમ કહે કે સદિશ a અને સદિશ b બંનેને લંબ હોય તેવો એકમ સદિશ મેળવો. તો આ સદિશ છેદમાં તેનું માન મૂકવાનું. તો સદિશ a અને સદિશ b બંનેને લંબ હોય તેવો એકમ સદિશ બરાબર +or - a ક્રોસ b છેદમાં માનાંક a ક્રોસ b થશે. જે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી મેળવીએ છીએ. એ જ રીતે સ્ક્રૂનો નિયમ તમને ખબર છે જ. 13મો ગુણધર્મ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણની બે બાજુને સમાવતા સદિશ a અને b છે. ફરીથી બોલું, ત્રિકોણની બે બાજુને સમાવતા સદિશ શિરોબિંદુના સ્થાન સદિશની વાત થતી નથી. ત્રિકોણની બે બાજુને સમાવતા સદિશ a અને b હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંક a ક્રોસ b થશે. જે તમને ખબર છે. એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ એની પાસેની બે બાજુ પાસેની બોલું છું પાસેની બે બાજુને સમાવતા સદિશ a અને b હોય તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ માનાંક a ક્રોસ b બરાબર થશે. કેમ કે આના કરતા એનું ક્ષેત્રફળ બમણું મળે. કેમ કે આને વિકર્ણ દોરો એટલે આ રીતે ડબલ થશે. એ તમને ખબર છે. તો માનાંક a ક્રોસ b. અહીંયા સદિશ a અને સદિશ b એ ત્રિકોણની બે બાજુને સમાવતા સદિશો દર્શાવે, શિરોબિંદુના સ્થાન સદિશ નહીં. એ જ રીતે અહીંયા સદિશ a અને સદિશ b એ સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુને સમાવતા સદિશો દર્શાવે છે. એ જ રીતે તમને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદિશ આપ્યા હોય તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. એનો વિકર્ણ સદિશ AC બરાબર x છે. વિકર્ણ સદિશ BD બરાબર y છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના સદિશ ધારો કે x અને y હોય તો આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 માનાંક સદિશ x ક્રોસ સદિશ y થશે. તો વિકર્ણો ઉપરથી પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય. આ સૂત્ર પાસેની બાજુને સમાવતા સદિશ ઉપરથી છે. આ સૂત્ર વિકર્ણને સમાવતા સદિશ ઉપરથી છે. તો આ પણ સાથે યાદ રાખીએ. સાથે એ પણ યાદ રાખીએ આ સૂત્ર ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નહીં, કોઈ પણ પ્રકારના ચતુષ્કોણ માટે પણ સત્ય છે. એટલે કે કોઈ પણ ચતુષ્કોણ ABCD હોય અને તે ચતુષ્કોણના વિકર્ણોને સમાવતા સદિશ x અને y હોય તો 1/2 માનાંક સદિશ x ક્રોસ y ની મદદથી આપણે તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. ઉપરનું નહીં હો, ઉપરનું જે છે એ તો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે છે. આ જે સૂત્ર છે એ ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં, કોઈ પણ ચતુષ્કોણ માટે સત્ય છે. એટલે કે કોઈ પણ ચતુષ્કોણના વિકર્ણો x અને y હોય, વિકર્ણોને સમાવતા સદિશ x અને y હોય તો 1/2 માનાંક સદિશ x ક્રોસ y એ તેનું ક્ષેત્રફળ દર્શાવશે. એટલે કે ક્ષેત્રફળનું સૂત્ર દર્શાવશે. એટલે કે આની મદદથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકશું. એના પછી ક્રોસ પ્રોડક્ટ માટે અસમતા. આ ડોટ પ્રોડક્ટ માટે છે, જેને આપણે કોશી શ્વાર્ટ્ઝની અસમતા કહીએ છીએ.
આ સદિશના સરવાળા માટેની અસમતા છે, જેને આપણે ત્રિકોણીય અસમતા કહીએ છીએ. એ જ રીતે ક્રોસ પ્રોડક્ટ માટેની અસમતા છે. માનાંક સદિશ A ક્રોસ B લેસ ધેન ઇક્વલ ટુ માનાંક સદિશ A ઇન્ટુ માનાંક સદિશ B થાય. અહીંયા પણ પહેલાની જેમ સદિશ A અથવા સદિશ B અથવા બંને સદિશ જો શૂન્ય સદિશ હોય તો ડાબી બાજુ જમણી બાજુની કિંમત સરખી મળે, એટલે કે બરાબર મળે, એટલે કે સમતા મળે. એ જ રીતે સદિશ A અને સદિશ B પરસ્પર લંબ હોય, સદિશ A અને સદિશ B પરસ્પર લંબ હોય, એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 હોય, તો માનાંક સદિશ A ક્રોસ B ઇક્વલ માનાંક સદિશ A ઇન્ટુ માનાંક સદિશ B બને, એટલે કે સમતા મળે, બરાબર, એટલે કે અહીંયા બરાબર મળે અને બાકીની સ્થિતિમાં લેસ ધેન મળે. ફરીથી બોલું, આ અસમતામાં સદિશ A અથવા B અથવા બંને સદિશ શૂન્ય સદિશ હોય તો ડાબી બાજુ જમણી બાજુની કિંમત સરખી મળે, એટલે કે સમતા બરાબર મળે. એ જ રીતે સદિશ A અને સદિશ B પરસ્પર લંબ હોય તો પણ ડાબી બાજુની કિંમત જમણી બાજુની કિંમત સરખી મળે, એટલે કે સમતા મળે અને બાકીની સ્થિતિમાં ડાબી બાજુની કિંમત જમણી બાજુની કિંમત કરતા નાની મળે. બધી સ્થિતિ ભેગી કરો એટલે શું થાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ બને. આ ક્રોસ પ્રોડક્ટ માટેની અસમતા છે, એટલે કે ક્રોસ પ્રોડક્ટના માનાંકની અસમતા છે. એના પછીનો ગુણધર્મ, બે સદિશના ક્રોસ પ્રોડક્ટ સાથે અદિશનો ગુણાકાર કરો, કે પહેલા સદિશ સાથે અદિશનો ગુણાકાર કરી અને બીજા સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ કરો, કે બીજા સદિશ સાથે અદિશનો ગુણાકાર પહેલા સદિશ સાથે ક્રોસ પ્રોડક્ટ કરો, કાંઈ ફેર પડે નહીં. એટલે કે અદિશ અથવા વાસ્તવિક સંખ્યા લેમ્બડા કોમન રાખો, કે પહેલા સદિશ સાથે ગુણો કે બીજા સદિશ સાથે ગુણો, એનાથી પરિણામમાં કાંઈ ફેર પડતો નથી. એ જ રીતે એના પછીનો ગુણધર્મ, સદિશ A અને સદિશ B શૂન્યેતર સદિશ છે, એટલે કે શૂન્યેતર સદિશ A અને B સમરેખ હોય. સમરેખ એટલે દિશા સમાન અથવા દિશા પરસ્પર વિરુદ્ધ, એટલે કે શૂન્યેતર સદિશ A અને B સમરેખ હોય તો અને તો જ તેમનો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. આનો આપણે ક્વેશ્ચનમાં મહત્તમ ઉપયોગ કરશો. આપને ખબર છે કે શૂન્યેતર સદિશ A અને B સમરેખ હોય તો એક સદિશને શૂન્યેતર સંખ્યા વડે ગુણો, બીજો સદિશ મળે. અને એ જ રીતે આ બંને સદિશોનો ક્રોસ પ્રોડક્ટ કરો અને જો શૂન્ય સદિશ થાય તો અને તો જ આપેલા સદિશો સમરેખ છે. બંને તરફી આ સત્ય છે. સદિશો સમરેખ તો ક્રોસ પ્રોડક્ટ 0, ઉલટું ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ તો આપેલા શૂન્યેતર સદિશો સમરેખ છે. તો આ ક્રોસ પ્રોડક્ટ અથવા સદિશ ગુણાકાર અથવા બહિર્ગુણન એના જુદા જુદા 18 ગુણધર્મોની આપણે ચર્ચા કરી. ત્યાર પછી એક નિત્યસમ આવે છે, જેનું નામ છે લાંગ્રાન્જેનું નિત્યસમ. આનો પણ MCQ અથવા તો ક્વેશ્ચનમાં આપણે ઉપયોગ કરશું. એકદમ શોર્ટ ગણતરીથી આગળ વધી શકાય. તો લાંગ્રાન્જેનું નિત્યસમ શું કહે છે? તો કે સદિશ A અને સદિશ B બિલોંગ્સ ટુ R3 છે, એટલે કે સદિશ A અને B એ R3 ના સદિશો છે, એટલે કે અવકાશના સદિશો છે. તો આ બંને સદિશના ક્રોસ પ્રોડક્ટના માનનો વર્ગ પ્લસ આ બંને સદિશના ડોટ પ્રોડક્ટના માનનો વર્ગ બરાબર સદિશ A ના માનનો વર્ગ ઇન્ટુ સદિશ B ના માનનો વર્ગ થાય. એટલે કે આ ક્રોસ પ્રોડક્ટના માનનો વર્ગ, આ ડોટ પ્રોડક્ટના માનના વર્ગ, બેયનો સરવાળો આ બંનેના માનાંકના વર્ગના ગુણાકાર બરાબર થાય. આને કહેવાય લાંગ્રાન્જેનું નિત્યસમ. આ નિત્યસમ કેવી રીતે મળે? તો કે અહીંયા તમે ક્રોસ પ્રોડક્ટની વ્યાખ્યાનો ઉપયોગ કરો, અહીંયા ડોટ પ્રોડક્ટની વ્યાખ્યાનો ઉપયોગ કરો એટલે મળશે. જો અહીંયા માનાંક સદિશ A ક્રોસ B બરાબર માનાંક A માનાંક B ઇન્ટુ સાઇન થીટા અહીંયા મૂકી દો એટલે થશે માનાંક સદિશ A નો વર્ગ ઇન્ટુ માનાંક સદિશ B નો વર્ગ ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. અહીંયા ડોટ પ્રોડક્ટ મૂકી દો, યાદ જ છે તમને, માનાંક સદિશ A નો વર્ગ ઇન્ટુ માનાંક સદિશ B નો વર્ગ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. તો બંનેમાંથી માનાંક A નો વર્ગ ઇન્ટુ માનાંક B નો વર્ગ કોમન, તો કૌંસમાં સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર નિત્યસમ એટલે વર્ગ.
એટલે આપણે જમણી બાજુ મળશે. તો આ રીતે ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટની વ્યાખ્યાનો ઉપયોગ કરો એટલે લાંગ્રાન્જીનું નિત્યસમ આપને મળશે. યાદ રાખીએ બરાબર. માનાંક સદિશ a ક્રોસ b નો વર્ગ પ્લસ માનાંક a ડોટ b નો વર્ગ ઇક્વલ માનાંક સદિશ a નો વર્ગ ઇન્ટુ માનાંક સદિશ b નો વર્ગ, જેને આપણે લાંગ્રાન્જીનું નિત્યસમ કહીએ છીએ. આનો ઉપયોગ ક્યારે કરી શકાય એ પણ તમને કહી દઉં. સદિશોનો ડોટ પ્રોડક્ટ, સદિશોનો ક્રોસ પ્રોડક્ટ અને સદિશોનું માન, આ ત્રણમાંથી કોઈ પણ બેની કિંમત આપી હોય ત્યારે લાંગ્રાન્જીના નિત્યસમનો ઉપયોગ કરી શકાય. એટલે તમને ત્રીજાની કિંમત મળે. બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ, બે સદિશોનો ડોટ પ્રોડક્ટ અને બંને સદિશોના માન, આ ત્રણમાંથી કોઈ પણ બેની કિંમત આપી છે અને ત્રીજાની કિંમતની આપણે જરૂરિયાત છે ત્યારે લાંગ્રાન્જીના નિત્યસમનો ઉપયોગ કરી શકાય. તો આ રીતે આપણે આ લેક્ચરમાં બહિર્ગુણન એટલે કે ક્રોસ પ્રોડક્ટની વ્યાખ્યા અને તેના જુદા જુદા ગુણધર્મનો આપણે ચર્ચા કરી. લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.